નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વિવાદિત નીટ રિઝલ્ટમાં રાજકોટે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. કોઓર્ડિનેટર અને સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત. ગુજરાતભરમાં ચૂંટવેલ ઈયળનો હાહાકાર. અચાનક ક્યાંથી આવી? ગાંધીનગરમાં કોલેજો બંધ, ગામડાઓમાં લોકોમાં ડર પેઠો. રિસર્ચરે ચેતવ્યા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ. સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ. નદી નાળા છલોછલ. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11-12 કોચિંગ આપશે. શહેર ડીઈઓ ઓનલાઈન ભણાવશે. એટીએસના ડીઆઈજી ભદ્રન કેન્દ્રમાં જશે. પીઆઈ ડીવાયએસપીના પ્રમોશનની તૈયારી. દ્વારકામાં 30 કલાકમાં 21 ઇંચ વરસાદ બાદ અનેક યાત્રાળુઓ ફસાયા. વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપાટ. 4 વખત સર્વે છતાં 1500 બિલ્ડિંગ ઠેર ઠેરની હજારો લોકોને જીવનું જોખમ. પ્રહલાદનગર કર્ણાવટી વાયએમસીએ જંકશનમાંથી મુક્તિ મળશે. સનાથલની ચિલોડા 44 કિલોમીટર હવે 40 મિનિટમાં કાપી શકાશે. કચ્છમાં હરામી નાળામાં ડિહાઇડ્રેશન બાદ બીએસએફના 2 જવાનોના મોત થયા. અમદાવાદના મ્યુનિસિપલ સ્લોટર હાઉસમાં બહારના લોકો ગેરકાયદેસર રીતે ભેંસોને કાપે છે. અધિકારીએ કહ્યું તમામ ચકાસણી થાય છે. ગોતામાં પૂરપાટ જતી રિક્ષાએ 2 મહિલાએ અડફેટે લીધા બાદ પલટી ખાઈ ગઈ. નાની બાળકી સહિત 3 ને ઈજા પહોંચી. શહેરમાં જોખમી બિલ્ડિંગનો 4 વખત સર્વે છતાં 1500 બિલ્ડિંગ ઠેર ઠેરની હજારો લોકોને જીવનું જોખમ. રબારીના સમુદ્રમાં ડોલ્ફિનના ટોળાને વીડિયોથી લોકોમાં અચરજ. કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીઓ માટે સુરતમાં પેલિએટિવ સેન્ટર શરૂ કરાયું. 6000થી વધુ કેમ્પ કરી 7 લાખ લોકોને રક્ત પૂરું પાડ્યું. સુરતની લૂંટેરી દુલ્હનને જામનગરમાં નકલી લગ્ન કરીને યુવક પાસેથી 2 લાખ પડાવ્યા. પાલ ગામની જમીનના નામે વકીલ સાથે ₹5.75 કરોડની ચીટિંગ કરનાર વકીલની ધરપકડ. સુરતમાં જાનૈયાઓને હાથમાં દારૂની બોટલ લઈ ડાન્સ કર્યો. બેરૂ જ્યારે પિયર જાય ગીત વાગતા ફોર્મમાં આવી ગયા. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ 24 કલાકના દારૂના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપ્યા. 5 વોન્ટેડ. શહેરમાં પ્રથમ કેસ. ગોત્રીની 4 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત. શાળાને સ્ટ્રક્ચરલ સેલિબ્રિટીનો રિપોર્ટ આપનાર વિનુ પટેલ વુડાની બિલ્ડિંગ સુરક્ષા કમિટીના સભ્ય. ઉપલેટાના ગઢાળાની સીમમાં દીપડાએ ફરી હાજરી નોંધાવી. વાછરડીનું મારણ. બગદાણામાં આજે 1 લાખથી વધારે ભક્તો ઉમટશે. મુખ્યમંત્રી સવારે દર્શનાર્થે આવશે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરાઈ. આઈએએસ રણજીત કુમારના પત્નીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ. કલોલમાં 1.5 વર્ષનું બાળક. ચાંદીપુરા વાયરસની ચપેટમાં. પોઝિટિવ 5 શંકાસ્પદ કેસ. 40થી વધુ શ્રમિકોને કામે લગાવ્યા હતા. જૂનો પુલ ફરી ભારે વાહનો માટે બંધ. કામગીરી સામે સવાલ ઉઠ્યા. પિરામણ રોડ પર ભારદારી વાહનો માટે પ્રતિબંધ છતાં પસાર થતા કામમાં વિક્ષેપ. સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી 100 ક્વિન્ટલ સરકારી અનાજ મળ્યું. ભરૂચમાં જમીન વળતર મામલે 500 ખેડૂતોએ સાંસદનો ઘેરાવ કર્યો. ફિલ્મમાં કામ કરનાર એક્ટરે કહ્યું પ્રભાસે આપી ટિપ્સ. બિગ બી સાથે કામ કરવું તે એક અચીવમેન્ટ છે. લાપતા લેડીઝ ફેમ્સ પર્સ સાથે રેપિડ ફાયર રાઉન્ડ. આમિરને જણાવ્યું કે મેજિકલ મેને કહ્યું હું ગેંગસ્ટર અને લવરનો રોલ કરવા માંગુ છું. એક્સ બોયફ્રેન્ડ સાથેની નિકટતા પર સુષ્મિતા સેને વાત કરી. એક્ટ્રેસે કહ્યું મારા જીવનમાં કોઈ પુરુષ નથી. 2021થી કોઈ રિલેશનમાં નથી. હું સિંગલ જ ખુશ છું. જ્યારે શત્રુઘ્ન સિન્હા સાથેની પહેલી મુલાકાતમાં ઝહીર નર્વસ હતો. દીકરી સોનાક્ષીએ કહ્યું મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી.
કશ્મીરા શાહ અર્ચના ગૌતમ પર ભડકી એક્ટ્રેસ પર લગાવ્યો પતિ કૃષ્ણ અભિષેક સાથે ફ્લર્ટ કરવાનો આરોપ. કશ્મીરાએ કહ્યું લાફો ખાશે. હિના ખાન સર્જરી બાદ વર્કઆઉટ કરતી જોવા મળી. એક્ટ્રેસે પ્રેરણાદાયી વિડીયો શેર કરતા લખ્યું, મેં મારી જાતને જે વચન આપ્યું હતું તે નિભાવી રહી છું. 3D પ્રિન્ટેડ કુંડમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન. એક જ આઇટમને અલગ આકાર અને સ્વાદમાં બનાવી શકશે. કેલરી અને ન્યુટ્રિશન નક્કી કરવા સંભવ. 3D પ્રિન્ટેડ કુંડમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન. એક જ આઇટમને અલગ આકાર અને સ્વાદમાં બનાવી શકાશે. કેલરી અને ન્યુટ્રિશન નક્કી કરવા સંભવ. 3 કોસ્ટ ગાર્ડ જહાજો આગ ઓલવવામાં રોકાયેલા. 1 ક્રૂ મેમ્બર ગુમ. જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટ KP3 નો કહેર. કેસ 55,000 ને પાર. તુનમાં બળવો. પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ 10,000 લોકો રસ્તા પર ઉતર્યા. યમનના હોદેદામાં ઇઝરાયલનો હવાઈ હુમલો. હુતી ફ્યુઅલ ડેપોમાં આગ લાગી. તેલ અવીવ પર ડ્રોન હુમલાનો બદલો. પુલ તૂટી પડતા 11 લોકોના મોત થયા. ચીનમાં ભારે વરસાદથી તબાહી મચી. ઘટના બાદ અનેક ગુમ. પૂરને કારણે પરિસ્થિતિ વધુ વણસી. પેરિસ ઓલિમ્પિક વિશ્વભરમાંથી 200 ફ્રેન્ચ શેફ આવશે. એથ્લીટની વિનંતી પર માત્ર 6 મિનિટમાં ડીશ પીરસાશે. પહેલીવાર 30 સ્પેશિયલ ફિટનેસ લાઇટ લોન્ચ. વુમન્સ એશિયા કપ. થાઇલેન્ડને મલેશિયાના 22 રને હરાવ્યું. 8 બેટર્સ મળીને 26 રન ઉમેર્યા. નન્ના ફાત કોચરાવેકાઈ પ્લેયર ઓફ ધ મેચ. સીટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સિઝન 2 પ્રથમ 3 અઠવાડિયામાં મેગા ઓક્શન માટે રેકોર્ડ રજિસ્ટ્રેશન. ઓક્ટોબરમાં ઓક્શન થઈ શકે છે. પાકિસ્તાને આવી કાર્ટૂનગીરી બંધ કરવી જોઈએ. શમી. પાકમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ પર ભડક્યો. સાનિયા મિર્ઝા સાથેના લગ્નની અફવાઓ પણ ગુસ્સે થયો. ચેસ બોર્ડથી ઠોકર લાગી તો તેને હોબી બનાવી. હવે નજર ગ્રાન્ડ માસ્ટર પર. 7 વિકેટે મેચ જીતી. 20મી ગુણારેતની 50. પ્રભુદાનીએ 2 વિકેટ લીધી. પાકિસ્તાનના ખેલાડીઓ ગ્લોબલ T20 લીગમાં રમી શકાશે નહીં. બોર્ડ NOC આપવાની મનાઈ કરી. વ્યસ્તતાને કારણે નિર્ણય લેવાયો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.